આ પ્રશ્ન જે છે થોડો ઇન્ટરેસ્ટિંગ છે અને આપણે ઓપ્શન પરથી સરસ મજાથી સમજીશું કે બંધારણીય સત્તા હોવા છતાં પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ લોકસભાના અધ્યક્ષની સત્તાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મુદ્દાનું યોગ્ય વિશ્લેષણ કયું કરે છે? સૌથી પહેલી જો વાત કરીએ કે અહીંયા બંધારણીય સત્તા છે એનો મતલબ કે અહીંયા તમને બધાને ખબર છે કે 10th શેડ્યુલમાં આપણે પક્ષાંતર વિરુદ્ધ એન્ટી ડિફેક્શનનો કાયદો છે. તો જે એન્ટી ડિફેક્શન છે બંધારણમાં છે અને તમને બધાને ખબર છે કે બંધારણમાં લખ્યું છે કે કોઈ પણ જે છે પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ કોઈની ગેરલાયકાત સાબિત કરવી હોય તો જે લોકસભાના સ્પીકર છે, રાજ્યસભાના ચેરમેન છે, એમની પાસે સત્તાઓ છે. તો અહીંયા લોકસભાના અધ્યક્ષ પાસે એમની સત્તાઓ છે. તો એનો મતલબ છે કે પક્ષાંતર વિરોધી બાબતમાં અધ્યક્ષની ભૂમિકા ઔપચારિક છે, આ ખોટું છે. એમની પાસે એકચ્યુઅલીમાં સત્તાઓ છે. તો આ ચોથું જે છે ઓપ્શન નંબર ડી તો અહીંયાથી નીકળી ગયું. પછી બીજું છે કે સભ્યને ગેરલાયક ઠેરવતા પહેલા અધ્યક્ષને ચૂંટણી પરની પરવાનગીની જરૂર પડે છે. તો આવું જે છે એમની પાસે જવાની જરૂર પણ નથી કેમ કે એમની પાસે પૂર્ણ સત્તાઓ છે. તો આ જે છે નીકળી ગયું. હવે તમારી પાસે બે ઓપ્શન બચ્યા છે કે બંધારણીય સત્તા હોવા છતાં અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે અને અધ્યક્ષનો નિર્ણય અંતિમ છે તેની ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી. હવે આમાં જે છે શું આવશે તો જુઓ ધ્યાનથી. પહેલા તો એવું હતું કે અધ્યક્ષનો નિર્ણય અંતિમ હતો, તેને આપણે કોઈ પણ જગ્યાએ પડકારી શકતા નહોતા. પણ એક કેસ થાય છે કિહોતો હોલોહાન કેસ. આ કિહોતો હોલોહાન કેસની અંદર જે છે શું કરવામાં આવે છે, એમાં કહેવામાં આવે છે કે ભાઈ જે અધ્યક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે, જો એ નિર્ણય જે છે સ્વીકાર્ય ના હોય તો તેને તમારે જે જ્યુડિશિયલ રિવ્યુમાં લઈ જઈ શકાય, એટલે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. તો એટલા માટે આ જે છે અધ્યક્ષને જે છે નિર્ણય અંતિમ છે તેને ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી. આ વાક્ય જે છે ખોટું છે, ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. અને આ આવશે કે બંધારણીય રીતે સત્તા હોવા છતાં અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે. અને એટલા જ માટે તમે જુઓ કે લોકસભાના અધ્યક્ષની જે પણ વિવાદો થાય છે એને કોર્ટમાં લઈ જવામાં આવે છે. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા બિલકુલ સાચો જવાબ બને છે.